મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર આપણે આગળ આજે ચર્ચા કરી રહ્યા છે અને એ ટોપિક આપણે લઈ રહ્યા છે પેજ સિસ્ટમમાં આગળનો ટોપિક છે. તો એ પેજ સિસ્ટમની અંદર આગળ જો વાત કરીએ તો આપણી પાસે છે ક્રાવિંગ પેજ સિસ્ટમ. The crowing page system, that is the tolling page or the grading parity system પણ કહેવાય છે ને. તો આ સિસ્ટમ જે આપેલી છે, અંડર ધીસ સિસ્ટમ the monetary authority adjusts the exchange rate gradually. અહીંયા આગળ મોનેટરી ઓથોરિટી એટલે જે સંસ્થા જે કેન્દ્ર સંસ્થા છે આપણી પાસે જે નાણાકીય સંચાલન કરે છે એ સંસ્થા જે વિનિમય દર જે છે એ વિનિમય દર એક સાથે વધારો કે ઘટાડો નથી કરતી, ગ્રેડ્યુઅલી એટલે ક્રમિક એમાં વધારો ઘટાડો કરતા હોય છે. ધ પર્પઝ ઇઝ ટુ એવોઇડ ધ સડન ડિવેલ્યુએશન ઓફ કરન્સી. કરન્સીમાં અચાનક એકાએક જે ઘટાડો કે વધારો થાય એના કરતાં ગ્રેડ્યુઅલી એટલે કે અચાનક ઘટાડા કરતાં સમય સમયે જે થોડા ઘણા પરિવર્તન કરી શકાય એ કરવાનું છે. This method does not believe in waiting for a long time until a foreign exchange reserve has been exhausted. આ પદ્ધતિની અંદર આપણું ફોરેન રિઝર્વ પૂરું થઈ જાય, સંપૂર્ણ રીતે પૂરું થાય એ ત્યાં સુધી રાહ નથી જોવામાં આવતી અને થોડાક જ એમાઉન્ટમાં ઘટાડો થાય એટલે કે વધારો થાય ત્યારે એમાં એક્સચેન્જ રેટ સુધારી દેવામાં આવે છે. This theory suggests that a country should keep adjust in exchange rate at the regular interval as per the changes in demand and supply conditions. એટલે ડિમાન્ડ કન્ડિશન અને સપ્લાય કન્ડિશનમાં જે થોડો ઘણો ફેરફાર થાય એનાથી એડજસ્ટ કરવામાં આવે છે. Such adjustments are made once in a month or fortnight. 15 દિવસે કે દર મહિને આમાં થોડો ઘણો ચેન્જીસ કરી દેવામાં આવે છે. Thus, it is a system of the minimum devaluation. અને minimum devaluation method પણ કહેવાય છે. And this is shown in the following figure. તો જોઈએ આપણે. So in above figure, at the point A, the original exchange rate is R0. Original exchange rate આપણી પાસે R0 આપેલો છે, બરાબર છે. અને ત્યાં આપણી પાસે ડિમાન્ડ કર્વ અને સપ્લાય કર્વ બંને ઇન્ટરસેક્ટ એકબીજાને કરે છે, that is D0 અને S. Between the point B and C, the government support this page by selling the foreign exchange, that is a pound. Between C and આપણે કહીએ B અને C, B અને C પોઈન્ટ જોઈએ તો આપણી પાસે જે ઓરિજિનલ એક્સચેન્જ રેટ આપેલો છે R0 એ પોઈન્ટ B પર આપેલો છે, સોરી A પર નહીં. તો અહીંયા આગળ આપણને આપે છે સપ્લાય કર્વ S અને D0. તો ત્યાં B પોઈન્ટ પર છેદે છે અને એક્સચેન્જ રેટ R0 હોય છે. હવે સપોઝ કે બજારમાં માંગ વધી ગઈ, પાઉન્ડની ડિમાન્ડ વધી ગઈ, ડિમાન્ડ ઓફ પાઉન્ડ વિલ બી ઇન્ક્રીઝ, તો D1 સુધી શિફ્ટ થશે. તો એક્સચેન્જ રેટ વધવો જોઈએ પણ ગવર્મેન્ટ એવું નહીં થવા દે. ગવર્મેન્ટ શું કરી દેશે, એટલું ફોરેન એક્સચેન્જ સેલ કરી દેશે અને R0 એક્સચેન્જ રેટ સ્ટેબલ રાખશે. Between point C to D, the minimum devaluation is made at the new page adjusted at R1. અને ફરી વાર જો D1 થી D2 સુધી ફરી માંગમાં વધારો થશે તો ગવર્મેન્ટ તે સમયે એક્સચેન્જ રેટ વધારી દેશે અને C થી D જેટલી જે વાત છે, C થી D એટલું ડિવેલ્યુએશન કરી રાખવામાં આવશે અને નવો એક્સચેન્જ રેટ R1 ડિસાઇડ કરી દેવામાં આવશે. Between point D to point E, ફરી ડિમાન્ડ કર્વ આપણી ઇન્ક્રીઝ થાય છે, D2 થી D3 સુધી આપણી એક્સચેન્જ થાય છે. તો એવામાં સરકાર ફરી પાછો R1 ને સપોર્ટ કરશે અને ફોરેન એક્સચેન્જ રિઝર્વ સેલ કરીને શું કરશે, R1 સિસ્ટમ એટલે કે R1 એક્સચેન્જ રેટ ટકાવી રાખવાનો પ્રયત્ન કરશે. Between point E to F, the another minimum devaluation is made and another new exchange rate is adjusted at R2. બરાબર. E to F ની અંદર પણ તમે જોઈ શકો છો. તો E to F માં ગવર્મેન્ટ શું કરી દેશે, એક્સચેન્જ રેટ સેલ નહીં કરે અને શું કરી દેશે, ડિવેલ્યુએશન કરી દેશે અને R2 એક્સચેન્જ રેટ ડિસાઇડ કરી દેશે. તો આની અંદર આપણને આપ્યું છે કે thus as the pound demand curve goes on the shifting to the right side, જેમ જેમ ડિમાન્ડ કર્વ રાઈટ સાઈડ શિફ્ટ થતી જાય છે, one particular page is supported for the short while. શોર્ટ વાઇલ એટલે કે ટૂંકા ગાળા માટે આપણે પર્ટિક્યુલર પેજ સપોર્ટ કરે છે. And the new page is adjusted through the small devaluation. અને ટૂંકું ડિવેલ્યુએશન કરીને પોતાના દેશના નાણાંનું અવમૂલ્યન કરે છે. Thus, we have a small ladder like the support curve, like supply curve A, B, C, D, E, F, G. બરાબર છે, એવી રીતે આપણી પાસે એક લેડર ક્રિએટ થશે. Always moving a small steps, and this policy
represents a small but the frequent devaluations of the large number of the small devaluations. વારંવાર ફ્રિક્વન્ટ વારંવાર ડિવેલ્યુએશન કરવામાં આવે છે, પણ એ સ્મોલ ડિવેલ્યુએશન્સ કરવામાં આવે છે. લાર્જ નંબર્સ ઘણી બધી વખત નાની નાની રકમનું ડિવેલ્યુએશન થતું હોય છે. The adjustable page is clear is closer to fixed exchange rate. આ ફિક્સ એક્સચેન્જ રેટ જેવું છે. While the carving page system is closer to the flexible exchange rate policy. જ્યારે ક્લાવિંગ પેજ છે એ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ સાથે સંકળાયેલું છે, એને નજીક છે. ત્યાર પછી આપણે જોઈ રહ્યા છે ક્લીન ફ્લોટ અને ડર્ટી ફ્લોટ. In the clean float, we allow the exchange rate is to be determined by the market forces of demand for and supply of the foreign exchange. એટલે બજારમાં જે વિદેશી હુંડીઓની માંગ છે અને પુરવઠો છે એના આધાર પર જે એક્સચેન્જ રેટ ડિસાઇડ થાય છે એને આપણે ક્લીન ફ્લોટ કહીએ છીએ. The exchange rate moves ups and downs freely without any intervention by monetary authority. નાણાકીય સત્તાધીશો દ્વારા એમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવામાં આવતો નથી અને મુક્તપણે એ અપ્સ એન્ડ ડાઉન્સ એટલે કે વધઘટ થઈ શકે છે. Thus, we are clean. આપણે તેમાં સ્પષ્ટ હોઈએ છતાં ગવર્મેન્ટના ઇન્ટરવેન્શન વગર હોય છે. It is simple the system of the free floating exchange rate. મુક્તપણે અહીં આગળ બજારના આધાર પર એક્સચેન્જ રેટ ફ્લોટ થયા કરે છે, બદલાયા કરે છે. In case of dirty float, we allow the government intervention into the foreign exchange market. ફોરેન એક્સચેન્જ માર્કેટમાં આપણે સરકારને હસ્તક્ષેપ કરવા દઈએ છીએ, જેને ડર્ટી ફ્લોટ કહેવાય છે. This is necessary in order to smoothen ups and downs movement in the exchange rate. એક્સચેન્જ રેટમાં સરળતાથી વધારો ઘટાડો થયા કરે, બરાબર છે, તો સ્મૂથલી એ વસ્તુ બને. To that the exchange we become dirty અને એ એક્સચેન્જમાં સરકાર શું બને છે, અપ્રચલિત બને છે, એટલે ડર્ટી બને છે. The clean float and dirty float systems આપણે એક્સપ્લેન કરીએ ડાયાગ્રામ પર. So I'll explain the following figure. Initially we are at the point A with the equilibrium exchange rate R0. જ્યાં D0 અને S0 બંને ઇન્ટરસેક્ટ કરે છે, બંને એકબીજાને છેદે છે, ત્યાં આગળ એ પોઈન્ટ આપણને મળે છે અને ત્યાં એક્સચેન્જ રેટ આપણી પાસે R0 હોય છે. Now, during the time period, the pound demand curve and the pound supply curve R0 goes on shifting rightward due to the balance of payment deficit and surplus. આપણે જોઈ શકીએ છીએ કે આ ફિગરમાં આપણને આપેલું છે કે D0 થી D1 એક્સચેન્જ રેટ એટલે કે ડિમાન્ડ વધે છે, ઓર S0 to S1 આપણે એમ કહીએ કે પહેલા ડિમાન્ડ વધી છે તો D0 થી D1 સુધી થાય છે, એટલે એક્સચેન્જ રેટ S0 અને D1 ઇન્ટરસેક્ટ કરે છે B પોઈન્ટ પર, બરાબર છે, એટલે એક્સચેન્જ રેટ વધીને સુધી જશે B પોઈન્ટ પર જતો રહેશે. Under the policy of the clean float, we allow the exchange rate to move ups and downs along with the path. Exchange rate ની અંદર along with A, B, C, D, E, F, G પ્લસ માઇનસ થયા કરશે, ઉપર જે ચડાવ ઉતાર થયા કરશે, તો આને ક્લીન ફ્લોટ કહી શકાય, બરાબર છે. તો under the policy of the clean float, we allow the exchange rate to move ups and downs along with the path A, B, C, D, E, F, G in one or two ways. એક કે બીજી રીતે એમાં પરિવર્તન આયા કરે છે. માંગ વધવાને કારણે કે પુરવઠો વધવાને કારણે એક્સચેન્જ રેટ બદલાયા કરે છે. It should be noted that in this figure, there are the two sets of this number series. One is going up and another is going down. A to B, C to D, E to F, એ બધા going up છે. જ્યારે B to C, D to E અને F to G એ going down છે. So, under the dirty float system, there is a government intervention. We call upon the government either to sell the foreign exchange, as in case of the pound demand curve, એટલે કે સરકારનો હસ્તક્ષેપ જોવા મળે છે એવા સંજોગોમાં કે જેની અંદર પાઉન્ડ ડિમાન્ડ કર્વમાં શિફ્ટિંગ થાય છે, તે વખતે આપણે ફોરેન એક્સચેન્જ સેલ કરી દઈએ છીએ. બાય ધ ફોરેન એક્સચેન્જ એઝ કેસ મે બી ધ પાઉન્ડ સપ્લાય કર્વ, એટલે સપ્લાય કર્વમાં જ્યારે જ્યારે ચેન્જીસ આવશે ત્યારે આપણે ફોરેન એક્સચેન્જ બાય કરી દઈશું, એટલે ખરીદી લઈશું. તો અહીંયા આગળ એક આગળ જોઈએ તો the selling or the buying is made an amount equal to the gap between the point A to C. We go straight from A to C and keep the exchange rate stable at R0. Exchange rate ને સ્ટેબલ રાખવા માટે
બરાબર છે. આપણે બી ટુ સી સુધી આપણે જઈશું, ડાયરેક્ટ સોરી એ ટુ સી સુધી જઈશું. જ્યારે પણ ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે તો ગવર્મેન્ટ શું કરે છે, ફોરેન એક્સચેન્જ રિઝર્વ સેલ કરીને બજારમાં સપ્લાય ક્રિએટ કરી દે છે. એટલે પોઈન્ટ એ ટુ ડાયરેક્ટ સી સુધી જાય છે. એ ટુ બી અને બી ટુ સી નથી જતું. સિમિલરલી વી મૂવ સ્ટ્રેટ ફ્રોમ પોઈન્ટ સી ટુ ઈ. બરાબર છે. સેમ વે ગવર્મેન્ટ પણ ફરી પાછું ફોરેન એક્સચેન્જ રિઝર્વ સેલ કરી દે છે અને જેટલી ડિમાન્ડ વધે છે એટલું સપ્લાય માર્કેટમાં ક્રિએટ કરી દે છે. From point E to G instead of from E to F and from F to G. તો અહીં આગળ આપણને કન્ક્લુઝનમાં એમ લખી શકાય કે thus the clean float movement is a sequence from A, B, C, D, E to F and so on. While the dirty float movement is a jump from A to C, C to E, E to G and so on. In other words, બીજી ભાષામાં કહીએ તો clean float system R0 ensure the exchange rate stability. બરાબર, ક્લીન ફ્લોટની અંદર એક્સચેન્જ રેટ સ્ટેબિલિટી જે છે, બરાબર, વિથ સર્ટેન ડિગ્રી ઓફ એક્સચેન્જ રેટ ફ્લેક્સિબિલિટી. એમાં થોડું ઘણું ફ્લેક્સિબલ થયા કરે છે, પણ ફરી પાછું એટલે કે પ્લસ માઇનસ થયા કરે છે, પણ R0ની નજીકમાં એની કિંમત રહેતી હોય છે. Whereas the dirty float system stick the exchange rate stability. એક્સચેન્જ રેટ સ્ટેબલ થઈ જાય છે અને R0 જ રહે છે. બરાબર છે. તો આ બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો કે કેવી તેને દર્શાવી શકાય. In short run, the fluctuations is permitted under the clean float system. Clean float system short run માં થોડો ઘણો ફેરફાર ચલાવી લેવામાં આવે છે. However, in long run, both the system gives the exchange rate stability. લાંબા ગાળે બંને exchange rate stable બની જાય છે. These two systems can also be shown in the given diagram. In today's world, international exchange rate mechanism is on the basis of the dirty float system. વર્તમાન જગતની અંદર જે કોઈ ડર્ટી ફ્લોટ સરકાર જે કોઈ એક્સચેન્જ રેટ ડિસાઇડ કરે છે એ ડર્ટી ફ્લોટ એટલે કે ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન સાથે કરે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ છીએ રાઇટ એ શોર્ટ નોટ ઓન બ્રિટન વુડ સિસ્ટમ. લખેલું છે કે બ્રિટન વુડ સિસ્ટમ શું છે? The rigidity exchange rate system has been only theoretical. Rigidity જે થિયરી છે એક્સચેન્જ રેટ એ સૈદ્ધાંતિક જ છે. It was never practically adopted. એને ક્યારે પણ વાસ્તવિક સ્વરૂપમાં ઉપયોગમાં નથી લીધું. Even under the gold standard period of 1870s to 1941, જ્યારે gold standards countries હતી કે જ્યાં ગોલ્ડની આપલે કરીને આપણે વિનિમય દર નક્કી કરતા હતા, the exchange rates were relatively fixed but were not rigid fixed. બરાબર, એક્સચેન્જ રેટ ફિક્સ હતો પણ માઇનોર ચેન્જીસ એમાં પણ હતા, એ રિજિડલી ફિક્સ ક્યારે પણ નહોતો. From 1944 till 1971, the relatively fixed exchange rate was popularly accepted. રિલેટિવલી ફિક્સ એક્સચેન્જ રેટ એડોપ્ટ થઈ ગયો, તે વખતે ઉપયોગમાં લેવાયો 1944 થી લઈને 1971 સુધીમાં. This was also as the Bretton Woods system of exchange rate. તો બેટન વુડ સિસ્ટમ જે આપણને આપી છે એ સમયમાં અસ્તિત્વમાં હતી. Under this system, the exchange rate is allowed to fluctuate within the limited band. એક મર્યાદિત સીમાની અંદર એને એક્સચેન્જ રેટને ફેરફાર કરવાની છૂટ હતી. Hence, it is also called as a band system and a band system પણ કહેવાય છે. In the simple words, સરળ ભાષામાં કહીએ તો under the Bretton Woods system, the exchange rate is allowed to fluctuate between upper limit and lower limit. એની ઉપરની सीमा અને નીચેની सीमाમાં એને ફેરફાર થવાની છૂટ આપવામાં આવતી હતી. And it is not allowed to move outside this band. પણ જે सीमा નક્કી કરી છે એની બહાર એ વધઘટ થવાની પરવાનગી નથી. તો આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. In the issued in the given figure, in demand and supply are original demand and supply curve of the foreign exchange that is found. Both have been turned horizontal. બરાબર છે, બંને આગળ ને પાછળ તમે જોઈ શકો છો. ડિમાન્ડ કર્વ ને સપ્લાય કર્વ એક પાછળથી એક લેવલ પર ઇન્ટરસેક્ટ કરે છે, બાકી હોરિઝોન્ટલ હોય છે. પોઈન્ટ નંબર 2 માં એક્સપ્લેન કર્યું છે the exchange rate has been fixed at the pound 1 pound is equal to $2 and the 1 pound is equal to $2.30.
This is exchange range of band within which the exchange rate is allowed to fluctuate. અહીંયા આગળ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરી દેવામાં આવ્યું કે એક પાઉન્ડની કિંમત $2 અથવા વધુમાં વધુ એક પાઉન્ડની કિંમત $2.30. તો આની વચ્ચે જ એક્સચેન્જ રેટ રહેશે, એટલે $2 અને 2.30 બિટવીન એને ફ્લક્ચ્યુએટ થવાની છૂટ આપવામાં આવી છે. તો આ સિસ્ટમની અંદર the upper and the lower limit of the band are fixed by the government. એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે, or the suggested by the International Monetary Fund to the members nations. જે સભ્ય દેશો છે એ સભ્ય દેશો માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ સીમા તૈયાર કરશે. The original exchange rate is fixed at the point A. તમે પોઈન્ટ A જોઈ શકો છો, જ્યાં ડિમાન્ડ કર્વ અને સપ્લાય કર્વ બંનેને ઇન્ટરસેક્ટ થાય છે. બરાબર છે? તો એ પોઈન્ટ આપણે ઓરિજિનલ એક્સચેન્જ રેટ માર્કેટમાં અવેલેબલ હશે. નાવ ઇફ ધ માર્કેટ ડિમાન્ડ કર્વ ઓફ ધ પાઉન્ડ શિફ્ટ ટુ D1, એટલે ડિમાન્ડ કર્વ જો ઇન્ક્રીઝ છે અને D1 થઈ જશે તો એક્સચેન્જ રેટ બી પોઈન્ટ આવશે. બરાબર છે? તો એક્સચેન્જ રેટ મૂવ્સ ફ્રોમ પોઈન્ટ A ટુ પોઈન્ટ બી. ત્યાર પછી લખ્યું છે ઇફ ધ ડિમાન્ડ કર્વ શિફ્ટ ફ્રોમ D2, એટલે ડિમાન્ડ કર્વ વધીને ફરી પાછી D2 સુધી જાય, the exchange rate allows to move upward from point C, and exchange rate point C સુધી એટલે કે 2.30 સુધી પહોંચી જશે. But if the demand curve shift to D3, ફરીવાર જો માંગ વધી અને D3 સુધી રહ્યું, the exchange rate is not allowed to move beyond the point C. તો exchange rate point C થી વધશે નહીં. The government, in order to maintain the stability in exchange rate at the point C પર ગવર્મેન્ટ મેક્સિમમ છે 2.30, તો એનાથી વધારે વધવા નહીં દે. That is 1 pound is equal to $2.30. Will sell the pounds equal to the distance between point C to D. અને આવા સંજોગોમાં ગવર્મેન્ટ પાઉન્ડ વેચી દેશે અને એક્સચેન્જ રેટ 2.30 સુધી સ્ટેબલ રાખશે. In this manner, આ જ રીતે the government allows the free market forces to influence the exchange rate as long as it moves within the band or between the limited set by government. જે લિમિટ સેટ સરકારે કરી છે એ સેટની અંદર રહીને લાંબા સમય સુધી બજારમાં એ એક્સચેન્જ રેટ ટકાવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે. Any movement of the exchange rate outside these limits will allow the government to undertake limited amount of selling the pounds and buying of pounds in opposite cases. એટલે કે આ એક્સચેન્જ રેટમાં જો પરિવર્તન આવ્યા તો ગવર્મેન્ટ એને 2.30 ની ઉપર જ્યારે પણ એક્સચેન્જ રેટ જશે તો ગવર્મેન્ટ શું કરી દેશે, પોતાના પાઉન્ડ વેચી દેશે. બરાબર છે? અને જો 1 pound is equal to $2 ની નીચે ગયું એટલે નથી અપોઝિટ કેસમાં તો ગવર્મેન્ટ પરચેસ કરી દેશે, પાઉન્ડની ખરીદી કરી દેશે આંતરરાષ્ટ્રીય બજારમાં. સાઇઝ ઓર લિમિટ ઓફ ધીસ બેન્ડ, આની જે લિમિટ છે કેવી રીતે નક્કી થાય છે? The size of the band is determined by the authorities. જે સત્તાધીશ છે, બરાબર, એટલે સરકાર છે અથવા મોનેટરી ઓથોરિટીઝ છે એ લોકો દ્વારા નક્કી થાય છે. It depend upon the desirable amount of fluctuation. એક ઇચ્છનીય સ્તર પર એમાં ફેરફાર કરવામાં આવશે. There are no thumb rules in the setting of the limit for the band. આના માટે કોઈ જડ નિયમ નથી, કોઈ થંબ રૂલ નથી, બરાબર, કે આ લિમિટ સેટ કરી શકાય. Initially, the International Monetary Fund has permitted 1% of the fluctuation in the exchange rate. પ્રારંભિક તબક્કામાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે શું કર્યું હતું, 1% જેટલો ફેરફાર એમાં માન્ય રાખ્યો હતો to the members countries. And later on, these fluctuations were allowed to 2.25% on either side. એવી જ રીતે ત્યારબાદ એ ફ્લક્ચ્યુએશન રેટ 2.25%માં ફ્લક્ચ્યુએટ કરી શકે એટલી પરવાનગી આપવામાં આવી હતી. In Bretton Woods system, the exchange rate is not allowed to go outside the limit of the band or tunnel. એક ટર્નલ તૈયાર થઈ ગઈ છે, એક બેન્ડ તૈયાર થઈ ગયો છે, એની વચ્ચે એક્સચેન્જ રેટ પ્લસ માઇનસ થઈ શકે છે. This is also described as the snake in a tunnel. એક ટનલમાં સ્નેક મૂકી, સ્નેક હોય એમ સ્નેક ઉપર નીચે થયા કરે, બરાબર, એવું અહીં આગળ એક્સચેન્જ રેટ પ્લસ માઇનસ થયા કરે છે, પણ એની બહાર જઈ શકતો નથી of the exchange rate. We also use the following diagram to show the movement in exchange rate within the tunnel. તો અહીં આગળ એક આકૃતિ આપી છે જેની અંદર એવી દર્શાવી શકે છે કે સ્નેક્સ અપ્સ એન્ડ ડાઉન્સ
okay, within the tunnel. In 1972, the members country of the European Economic Community (EEC) hold their currencies at the 2.25 fluctuation with the band against the another. બરાબર એ EEC ના કન્ટ્રીઝ જે હતી EEC કન્ટ્રીઝ માટે આપણે 2.25% વિનિમય દર એટલે કે ફ્લક્ચ્યુએશન્સ પરમિટ કરવામાં આવી હતી કે ભાઈ આટલું ફેરફાર થશે તો ચાલશે બરાબર અગેન્સ્ટ ધ વન અનધર એકબીજા સાથે બટ the allow the changes of 4.5% against the rest of the world. તો ECના જે મેમ્બર્સ કન્ટ્રી હતી એ લોકો માટે 2.25% ફ્લક્ચ્યુએશન અલાઉડ હતું જ્યારે વિશ્વના અન્ય દેશો માટે એટલે કે જે મેમ્બર્સ કન્ટ્રી નહોતા એના માટે 4.5% હતું against the rest of the world. Thus, it may be described as the snake in a tunnel. તો આ રીતે સ્નેક ઇન ધ ટનલ આપણે ચર્ચા કરી શકીએ તો અહીંયા આપણે ચર્ચા કરી વધુ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું બાય